કેમ છો બધા? ફરીવાર આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર આપણે ફરીવાર આમને સામને આવી રહ્યા છીએ અને એ ફરી જુસ્સા સાથે આપણે આગળના ટોપિકનો શરૂઆત કરીએ. બરાબર છે? તો બધા રેડી છો? તૈયાર છો? તો ચાલો આગળ વધીએ. આપણે દાખલામાં સ્વાધ્યાય 9.1 ની અંદર આપણે આગલા લેક્ચરની અંદર શું ભણી ગયા હતા? તો કે બધા બેઝિક પોઈન્ટ્સ અને બેઝિક પોઈન્ટ્સની સાથે સાથે આપણે દાખલાઓ જે છે પ્રશ્ન નંબર 1 દાખલા નંબર 1 ના પણ એક પદ કોને કહેવાય કે બીજું પદ કોને કહેવાય એ છૂટું પડ્યું હતું. સાથે સાથે આપણે એના સહગુણક ક્યાં ક્યાં છે એ પણ તમને લોકોને મેં બોર્ડ ઉપર ગણીને સમજાવ્યું હતું. બરાબર? અને લાઈવ સેશનમાં પણ આ આપણે કરી ગયા છે. તમારું આ બીજી વાર પણ રિવિઝન થાય છે, તો એ તમને મગજમાં બેસી ગયું છે. એટલા માટે મેં તમને બાકીના જે 3-4 દાખલા હતા એ તમને લોકોને પ્રેક્ટિસ સેશન માટે આપેલા હતા. તો આશા રાખું તમે બધાએ કર્યા જ હશે. બરાબર? તો પ્રશ્ન નંબર 2 સાંભળજો. પ્રશ્ન નંબર 2 માં શું છે કે એક આખું એક સેન્ટેન્સમાં એક આખા બધા પદ આપેલા છે. એ જે પદ આપેલા છે એ પદમાં તો કે એક પદ આપ્યા છે, પછી દ્વિપદી આપ્યા છે, ત્રિપદી પણ આપ્યા છે. તમને સૂચનામાં શું લખેલું છે તો કે જે નીચે જેટલા પદ આપેલા છે એ દરેક પદનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. બરાબર? ટેક્સ્ટ બુક તમારી સામે જ છે, તમે લોકો એની અંદર જોતા જ હશો કે કેવી રીતે શું સૂચના આપેલી છે. ફરીવાર સૂચનાને વાંચવાની તો કે જેટલા પદ આપેલા છે નીચે એ બધામાં એકપદી ક્યાં છે, દ્વિપદી ક્યાં છે અને ત્રિપદી ક્યાં છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો આ રીત પણ આપણે શીખી ગયા છીએ. એ પણ મેં તમને બેઝિક પોઈન્ટમાં સમજાવ્યું હતું કે એકપદી ક્યાં છે, બેપદી ક્યાં છે, ત્રિપદી ક્યાં છે. બરાબર? તો કે જુઓ, તો એ પણ તમારે જાતે જ કરવાનું છે, પણ હું તમને એક આઈડિયા આપી દઉં કે દાખલા તરીકે તમારે 3 આવી રીતના ખાના પાડી નાખવાના. પછી અહીંયા લખવાનું એકપદી, અહીંયા લખવાનું દ્વિપદી અને અહીંયા લખવાનું ત્રિપદી. દાખલા તરીકે તમને 52 આપ્યું હોય તો 52 ક્યાં આવે? અહીંયા એકપદીમાં. તમને એમ આપ્યું x y તો x y ક્યાં આવે? અહીંયા દ્વિપદીમાં. તમને આપ્યું હોય x² + 2x + 1 તો એ ક્યાં આવે? અહીંયા ત્રિપદીમાં. તો આવી રીતે એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય એની ઓળખ તમને થાય છે કે નહીં, તમને સમજમાં આવે છે કે નહીં, એ પ્રકારનું તમને આ ક્વેશ્ચન નંબર 2 ની અંદર વર્ગીકરણ આપેલું છે. રાઈટ? ફરીવાર તમને એમ આપે કે 1000. તો 1000 ક્યાં આવ્યું? એક જ આખું પદ થયું. તો એ વળી એક પદની નીચે અહીંયા તમારે બીજી લીટીમાં લખવાનું થાય. એવી રીતે તમારા ટેક્સ્ટ બુક ની અંદર જેટલા પદ છે, એકપદી હોય એકપદીના હેડિંગ નીચે લખવાનું, દ્વિપદી હોય દ્વિપદીના હેડિંગ નીચે લખવાનું. આવી રીતે બે પદ હશે અને એ પ્લસ અથવા તો માઈનસ સાથે જોડાયેલા હશે. એમાં ક્યાંય ગુણાકારની નિશાની હશે નહીં. ત્રિપદી હોય તો ત્રિપદી રીતે અહીંયા લખવાનું થાય. ક્યાં નિયમનો છે, એમાંથી કયો નિયમ ઉપયોગ કરવાનો છે, કે સામાન્ય નીકળે છે કે નહીં, એવું કાંઈ આમાં જોવાનું નથી. આપણને માત્ર ને માત્ર દાખલામાં શું કીધું છે તો કે તમે લોકો ખાલી એટલું જ કરો કે એકપદી, દ્વિપદી ને ત્રિપદીનું વર્ગીકરણ કરો. આને કહેવાય વર્ગીકરણ કર્યું. તમને ઉપર હેડિંગમાં ઘણી બધી જો પદ આપેલા છે, બસ તમારે શું કરવાનું છે? વર્ગીકરણ. બરાબર? એમાં બાકીના એવાય પદ હશે જે 4 પદ વાળી બહુપદી હશે. શું હશે? 4 પદ વાળી બહુપદી. તો અહીંયા તો આપણને એક પદ, બે પદ અને 3 પદની જ વાત કરી છે વર્ગીકરણમાં. 4 પદની વાત કરી નથી. તો આ ત્રણેયનું થઈ જાય પછી અલગથી નીચે લખી નાખવાનું કે આવા આ પદ છે કે જેનો સમાવેશ એક પદ, બે પદ, 3 પદમાં થતો નથી. કારણ કે તો કે 4 પદ છે, અથવા તો 5 હોય તો 5 પદ છે, 6 હોય તો 6 પદ છે.
એવું કેમ? તો કે આપણને વર્ગીકરણ માત્ર ને માત્ર એકપદી, દ્વિપદી અને ત્રિપદીનું જ કીધું છે. સમજાઈ ગયું મિત્રો? તો આ પણ તમને જાતે આવડશે અને તમારે કમ્પલસરી કરવાનું પણ છે, એ વગર નહીં ચાલે. આ એકદમ ક્લિયર વાત તમને હું કરું છું, ફરજિયાત કરવાનું છે. ઘણીવાર તમે લોકો શું કરો છો, તમને લોકોને જે પ્રેક્ટિસ સેશન માટે જે દાખલા આપ્યા હોય છે ને, એ તમે લોકો મને લાઈવમાં એ દાખલા ફરીવાર બધા ગણાવડો. તો તમે શું પ્રેક્ટિસ કરી એનો કોઈ અર્થ રહેતો નથી. તો કમ્પલસરી તમારે આ વસ્તુ કરવાની જ છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણે સેશન તરફ એક્ઝામ્પલ નંબર 3 એમાં પહોંચીએ. એમાં શું કીધું છે? નીચેની બહુપદીઓના સરવાળા કરો. આ આપણને બહુપદીઓ આપી છે, એના શું કરવાના છે? સરવાળા. આ એક પદ આખું છે જે દ્વિપદથી જોડાયેલું છે, એમાં પહેલું પદ અને બીજું પદ આ બહુપદી થઈ. આ પણ દ્વિપદી છે એટલે કે બહુપદી. આ પણ એક પદ અને બીજું પદ માઇનસ સાથે જોડાયેલું છે અને અલ્પવિરામ પછીનું આ ત્રીજું પદ. ક્લિયર? આપણે કાલ જ વાત થઈ હતી આગલા લેક્ચરની અંદર કે સરવાળા બાદબાકી જ્યારે કરીએ ત્યારે એ સરવાળા બાદબાકી સજાતીય પદ વચ્ચે જ થાય. વિજાતીય પદ વચ્ચે સરવાળા બાદબાકી થાય નહીં. આ હું જે બોલું છું એ ખાસ મગજમાં રાખજો. એવું ન થવું જોઈએ કે મેડમ યાદ રાખશે, સ્ટુડન્ટ્સ નહીં યાદ રાખે, એવું ન થવું જોઈએ. આજે હું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોલું છું, જેના પર હું ભાર મૂકું છું, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સરવાળા બાદબાકી માત્ર ને માત્ર સજાતીય પદ વચ્ચે જ થાય. અને સજાતીય પદ કોને કહેવાય એ તો આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છે, રાઈટ? તો ચલો અને આગળ વધીએ. અને તમને હું બે ટેકનિક શીખવાડું, પણ પહેલા આપણે એક જે મેથડ છે એને ફોલો કરીએ, બરાબર? તો પહેલા હું આ પદ લખું છું AB - BC. હવે બીજું પદ છે અહીંથી સરવાળો થાય. આપણને કીધું છે આ બહુપદીના સરવાળા કરો, તો પહેલી બહુપદી આ છે જે મેં અંડરલાઈન કરી છે તે AB - BC વાળી. બીજી બહુપદી BC - CA વાળી છે અને ત્રીજી બહુપદી CA - AB વાળી છે. આ ત્રણેય વચ્ચે સરવાળા કરવાના થાય. આને કહેવાય બહુપદીના સરવાળા કર્યા, બરાબર? તો જો મેં પહેલા કીધું કે સજાતીય પદ વચ્ચે જ સજાતીય પદ હોવું જોઈએ. તો અહીંયા આખી બહુપદી છે, એમાં પેલું AB વાળું છે, તો બીજામાં ક્યાંય AB વાળું પદ છે? તો કે આ. તો AB વાળું પદ જે આગળ નિશાની કઈ છે? -b. એ તમારે અહીંયા લખવાનું AB ની નીચે -AB, અથવા AB ની જગ્યાએ જો -ba લખેલું હોય ને તો પણ એ AB જ છે, કારણ કે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ થયો. તો ગુણાકારમાં તો ક્રમનું મહત્વ, બરાબર? તો A ગુણ્યા B કરો કે B ગુણ્યા A કરો, એ બધું એક જ છે, એમાં એનો નિયમ લાગુ પડે. એટલે આ થઈ ગયું AB ની નીચે AB, બરાબર? હવે BC વાળું પદ એટલે દેખાડું મેં તમને શું શું લીધું. એક આ પદ લીધું AB સાથે અને એક આ -AB લીધું, બરાબર? BC, આ BC છે. બીજું BC વાળું પદ કયું છે? તો કે આ. એ BC નીચે હું BC લખું અને આગળ શું લખાશે? પ્લસ, બરાબર? હવે શું વધે છે? તો કે CA, એટલે આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. હવે ત્રીજું પદ કયું વધે છે? -CA વાળું, બરાબર? તો -CA વાળું જે પદ વધે છે એ -CA વાળું પદ આપણે લખશું ક્યાં? વિચારજો ખાસ, તમે ખાસ વિચારજો, જોજો, સમજજો. મેં કીધું AB નીચે AB લખશું, -BC નીચે +BC લખવું, તો -CA અને -AB ક્યાં લખશું કે -CA ક્યાં લખશું? AB તો લખાઈ ગયું છે, તો અહીંયા હું આવી રીતે લખાય -CA + CA આવી રીતે લખાય.
તો આ તો બે બાજુમાં આવે વાત અલગ છે. આ મેથડ બી વ્યવસ્થિત તમે જો આવડી જાય ને તો એ હમણાં તમને કહીશ કે કઈ રીતે કરાય. બરાબર? પણ એક બેઝિક જે સજાતીય પદ ઓળખવાની મેથડ છે એ ખાસ આવડવી જોઈએ. ચલો ફટાફટ જલ્દી મગજમાં રાખજો, વિચારો શું કરવાનું છે. આપણે ક્લાસની અંદર આવું જ કરીએ છીએ કે વિચારવાનું છે. જો વિચારશું નહીં તો ખબર કેમ પડશે? હા, વિચારી લીધું? ચલો હવે જુઓ ફરીવાર AB માઈનસ BC આ પદ લીધું. પછી બીજું પદ છે BC માઈનસ CA. એટલે BC જે BC આવે એવી રીતે લખું છું, BC માઈનસ CA. અને ત્રીજું પદ છે CA માઈનસ AB. કયું પદ છે? CA માઈનસ AB. તો આ CA છે, આ માઈનસ AB છે. એટલે મારે અહીંયા જે ત્રીજું પદ આપણે કરવાનું છે. તો હું CA ક્યાં લખું? CA ની નીચે. બરાબર? આ CA કેવો છે? આગળ પ્લસ ની નિશાની. એટલે અહીંયા હું લખું છું પ્લસ CA. પછી બાકી કોણ રહ્યું? જો હવે કોણ બાકી રહ્યું? માઈનસ AB. તો માઈનસ AB ક્યાં લખાશે? AB ની નીચે. તો અહીંયા લખાશે માઈનસ AB. આ સમજાઈ ગયું? બરાબર? તો હવે જુઓ, તો એક્ચ્યુઅલી પદ કેવી રીતે અહીંયા જગ્યા ખાલી પડે છે, અહીંયા પણ જગ્યા ખાલી પડે છે. બરાબર? તો અહીંયા શું લખાશે? 0 અને પ્લસ ની નિશાની અહીંયા. પછી અહીંયા પ્લસ, આની નીચે 0. એટલે પદ નીચે પદ જે છે એ આવી જાય. કાંઈ ન હોય એટલે ત્યાં તમારે શું લખી નાખવાનું? 0. અહીંયા આપણે શું કરી? સજાતીય પદ નીચે સજાતીય પદ લખ્યા. જેની નીચે જે વસ્તુ નહોતી આવતી ત્યાં આપણે શું લખી નાખ્યા? 0. એટલે એકેય જગ્યા ખાલી રહે નહીં. અહીંયા જુઓ AB AB, BC નીચે BC અને આ CA આની નીચે આવતું હતું. એટલે એવી રીતે આપણે વર્ક કર્યું. બરાબર? આ સમજાઈ ગયું? હવે જોઈએ, હવે આપણે કરવાનું છે શું? તો કે સરવાળો તો આપણે કરી લીધો. આવો 3 + 4 = 7. આ એ સરવાળા નથી, એટલે એવી રીતે નહીં કરવાના. બરાબર? કે અહીંયા કે પ્લસ નિશાની તો નથી, કારણ કે હું એમ લખું કે AB અને બીજા પદ વચ્ચે મારે સરવાળો કરવાનો છે. તો આ વચ્ચે પ્લસ થઈ ગયું તો AB પ્લસ માઈનસ માઈનસ AB જ થાય ને. સમજાય છે? આવું આપણે ક્લાસમાં તો વારંવાર કરીએ છીએ. પ્લસ AB માઈનસ AB, પ્લસ AB માઈનસ AB. ફરીવાર બોલું છું, પ્લસ AB માઈનસ AB. સરખા પદ છે અને નિશાની કેવી થઈ? વિરુદ્ધ. તો એ શું થાય? ઉડી જાય. જો એ ઉડી જાય તો સરખા પદ ઉડે પ્લસ અને માઈનસ વાળા, તો આન્સર શું આવે? 0. પણ જો અંશ અને છેદમાં ઉડે તો આન્સર શું આવે? 1. આ બે વચ્ચે ભૂલ થાય નહીં. રાઈટ? આગળ અહીંયા પ્લસ ના પ્લસ હું એમ નામ લખું. માઈનસ BC પ્લસ BC એ પણ ઉડી ગયા. તો અહીંયા આન્સર શું આવ્યો? 0. માઈનસ CA પ્લસ CA એ પણ ઉડી ગયા. તો આન્સર શું આવ્યો? 0. તો અલ્ટિમેટલી છેલ્લે આખા બહુપદીનો સરવાળો કરીએ તો આ આન્સર શું આવે છે? 0. શું આન્સર આવે છે? 0. એટલે પછી આપણે અહીંયા આગળ કરીને કે આ બહુપદીનો સરવાળો કરવાથી આન્સર શું આવે છે? 0. રેડી? સમજાઈ ગયું વ્યવસ્થિત? બરાબર? આમ પણ થઈ શકે. જો હું તમને આ તમારું બેઝિક છે શીખડાવવા માટે, પણ આપણે એનાથી પણ થોડુંક આગળ તો ઘણું બધું સમજી ગયા છીએ. આવી રીતે પણ થઈ શકે. જોઈ લો, અથવામાં હું તમને સમજાવું. AB માઈનસ BC આ પેલું, પછી બે પદ વચ્ચેનો બહુપદીનો સરવાળો કરવાનો છે ને, એટલે ત્યાં પ્લસ કરાય. કૌંસમાં
BC માઇનસ CA, और यहाँ ત્રીજી બહુપદી પ્લસ CA માઇનસ AB. આમ પણ થઈ શકે. સ્માર્ટ સ્ટુડન્ટ્સ હોય આવી રીતે વર્ક કરવું હોય તો થઈ શકે. ફટાફટ દાખલા છે એ આવડવા માંડે, પ્લસ સાથે સાથે એક આગળના ધોરણનો કોન્સેપ્ટ છે, તમારું માઇન્ડ પાવર પણ ઇમ્પ્રૂવ થાય આવું કરવાથી. જો અત્યારથી આવું કરો તો ની વાત છે. બાકી મેથડ તો તમારી સામે છે જ કે સજાતીય પદને સાથે સાથે રાખવાનું, બરાબર. પછી કાઉન્સ છૂટા પાડવાના. AB માઇનસ BC પ્લસ BC, બરાબર. પછી પ્લસ માઇનસ માઇનસ CA પ્લસ CA પ્લસ માઇનસ માઇનસ AB. હવે આપણે વાત થઈ છે કે સજાતીય પદનો જ સરવાળા બાદબાકી થાય, તો તમે સજાતીય પદને બાજુમાં ગોઠવી શકો. શું? સજાતીય પદને બાજુમાં ગોઠવી શકો. અધરવાઇઝ આમાં ને આમાં સજાતીય તમે ગોતવું હોય તો ગોતી શકો. પ્લસ AB માઇનસ AB ઉડી ગયા 0, બરાબર. પ્લસ BC માઇનસ BC પ્લસ BC ઉડી ગયા 0, માઇનસ CA પ્લસ CA ઉડી ગયા 0. આવી ગયો આન્સર 0. તો આ રીત પણ સમજવા જેવી છે અને ગણતરી માટે પણ સહેલી પડે. પણ જો તમને સજાતીય પદ ઓળખતા આવડી જાય તો ની વાત છે, અધરવાઇઝ થોડુંક ડિફિકલ્ટ પડે, બરાબર. પણ સમજાય તો આવડી જાય. ક્લિયર? આ બીજું જુઓ. આ પહેલી બહુપદી, આ બીજી બહુપદી અને આ ત્રીજી બહુપદી. A માઇનસ B પ્લસ AB, B માઇનસ C પ્લસ BC અને C માઇનસ A પ્લસ AC. ત્રણ બહુપદી છે. આપણને પ્રશ્ન શું છે? બહુપદીના સરવાળા કરો. એ બહુપદીના સરવાળા કરવામાં આપણને અહીંયા સરવાળો આવે, અહીંયા પણ સરવાળો આવે, પણ આપણે જે મેથડને ફોલો કરી એમાં જો પહેલા હું પદ લખી નાખું. A માઇનસ B પ્લસ AB, બરાબર. હવે બીજી બહુપદી લખું છું, તો બીજી બહુપદી લખું તો B છે, તો B મારે ક્યાં લખવાનું થાય? તો કે B મારે ક્યાં લખવાનું થાય? B ની નીચે, બરાબર. એટલે અહીંયા લખું પ્લસ B. પછી B ની બાજુમાં તો પ્લસ AB છે. આ બહુપદીમાં કઈ AB છે નહીં, તો મારે એ જગ્યા ખાલી રાખવી પડે, બરાબર. તો જો ખાલી રાખું તો મારે ત્યાં શું લખવાનું થશે? 0. પણ અત્યારે હું એ જગ્યા ખાલી રાખું છું. એની આગળ બહુપદી શું લખું છું? તો કે માઇનસ C, બરાબર, અને પ્લસ BC. આ સમજાઈ ગયું? ત્રીજી વાત છે આની C માઇનસ A પ્લસ AC. તો C ક્યાં છે? અહીંયા છે, તો ત્યાં લખી C ની નીચે સજાતીય પદ. આગળ નિશાની કાંઈ ન હોય તો પ્લસ C હોય, ને આમે આ બીજું બહુપદી પૂરી થાય છે ત્યાંથી આપણે સરવાળો જ કરવાનો છે, એટલે પ્લસ C થાય. પછી એની બાજુમાં કયું પદ છે? માઇનસ A છે. તો માઇનસ A આખા બહુપદીમાં ક્યાં છે? તો કે અહીંયા છે. તો સજાતીય પદને સાથે રાખવાના થાય છે, તો પછી આપણે એને અહીંયા માઇનસ A લખવા પડે. એટલે અહીંયા માઇનસ A, બરાબર. નીચે લખશું કારણ કે ત્રીજી બહુપદીનું છે, અહીંયા લખશું માઇનસ A. અને છેલ્લું છે પ્લસ AC. પ્લસ AC અહીંયા ક્યાંય છે? તો કે નથી. પ્લસ AC અહીંયા આ કે પદમાં છે? અહીંયા AB આ પહેલું પદ, બીજામાં B C અને BC આ બીજી બહુપદી, અને ત્રીજામાં C અને માઇનસ A. ઓલું પદ AC વાળું છે નહીં, તો એ એક અલગ પદ થયું ને, બરાબર. પણ એ ત્રીજી બહુપદી છે એટલે લાઈનમાં જ લખશું.
તો કે અહીંયા પ્લસ સી, પછી બીસી વાળું નથી એટલે લાઈનમાં છે જગ્યા છોડીને પ્લસ એસી, બરાબર છે? તો જુઓ હવે અહીંયા કાંઈ નથી તો 0, અહીંયા AB વાળું પદ નથી તો 0, અહીંયા B વાળું પદ નથી તો 0, બરાબર? અહીંયા ત્રીજું પદ પણ કાંઈ નથી તો 0, અને અહીંયા આ પદમાં પણ BC વાળું પદ નથી એટલે શું મૂક્યું કહેવાય 0, બરાબર? એનો અર્થ એવો નથી કે બહુપદી વધી ગઈ 1 2 3 4 5 6 પદ વાળી બહુપદી થઈ ગઈ એવું નથી. એનો સરવાળો કરો ને છેલ્લે તો આ જ આવે, બરાબર? આ તો સજાતીય પદને સાથે સાથે ગોઠવવા માટે આ પ્રોસેસ આપણે કરી છે. હજી ક્યાં જગ્યા ખાલી છે તો કે અહીંયા ઉપર આ સી ની ઉપર +0 +0. હવે જોઈ લો આવી ગયા લાઈનમાં ત્રણેય, અને એમાં સામે હજી ત્યાં પણ આપણે 0 તમારે લખવું હોય તો લખી શકો છો, એમ નામ રાખવું હોય તો પણ ચાલશે, અને 0 લખો તો પણ ચાલશે, કારણ કે પદ નીચે પદ જે છે આપણને ઓળખી શકાય, સમજી શકાય એટલા માટે છે, બરાબર? ચલો હવે આપણે આને સોલ્વ કરીએ. +a -a ઉડી જાય, આન્સર શું આવે 0. 0a એટલે 0 જ થાય, 0 સાથે કોઈ પણ ચલને ગુણો તમે તો આન્સર શું આવે 0 જ આવે. અહીંયા હું 0 જ લખું છું, બરાબર? -b +b એ ઉડી જાય તો પણ શું આવે 0, એટલે અહીંયા પણ હું લખું છું 0. 0 આગળ કાંઈ પણ પ્લસ કરો કે માઈનસ કરો, બરાબર? એ કોઈ લાગુ પડતું નથી. અહીંયા જુઓ AB +0 +0 તો 3 + 0 કરી તો 3 જ આવે ને, કે 6 + 0 કરો તો 6 જ આવે. એ રીતે AB +0 કરો તો પણ શું આવે AB જ આવે. પછી -c +c ઉડી ગયા તો કે 0. પછી 0 + BC અને +0 એટલે +BC થાય, બરાબર? અને ત્રીજામાં +AC થશે. તો 0 + 0 + AB + 0 + BC + AC અલ્ટિમેટલી છેલ્લે આપણે આન્સર શું આવશે તો કે AB + BC + AC. આ પદ જે છે આપણો આન્સર થશે, પણ એ પહેલા ચેક કરી લેવાય કે ત્રણેયમાં જો કંઈ સામાન્ય નીકળતું હોય તો કાઢી લેવાય. તો કે ત્રણેયમાંથી કાંઈ સામાન્ય નીકળતું નથી. તમે સામે જે પદ આન્સર મેળવો છે એ તમે જોઈ જ શકો છો, બરાબર? તો આ થયો આપણો બીજા દાખલાનો જવાબ, બરાબર? સમજાઈ ગયું? તો આજે મેથડ થી આપણે ગયા છીએ. હમણાં મેં તમને બીજી અથવા વાળી એક ડાયરેક્ટ સમજી શકાય એવી મેથડ સમજાવી. તો આ એ કરવા માટે પણ તમે તમારી નોટબુકમાં એ કરજો, અને તમે તમારી રીતે ખુદ નક્કી કરજો કે તમને લોકોને શું બેટર લાગે છે. આ ગણું તમને વધારે ફાવે છે કે પેલું ગણું વધારે ફાવે છે, બેય તમે એની અંદર એપ્લાય કરી શકો, બરાબર છે? ક્લિયર? તો ચલો આગલા દાખલા તરફ વધશું. આગળ આપણે ત્રીજો દાખલો. બહુપદીની અંદર સજાતીય પદના સરવાળા અને સજાતીય પદની બાદબાકી જે છે એ ક્યાં કરવી, કેવી રીતે ગોઠવણી કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં કઈ ભૂલ થાય નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે. ત્રીજો દાખલો છે 2p² - q². 2p² q² -3pq. આ આપણું પહેલું પદ થયું. હજી એક છે +4, પહેલી બહુપદી. અને પછી બીજું આપ્યું છે 5 + 7pq, 5
પ્લસ 7p³ માઇનસ 3p વર્ગ અને q વર્ગ. આ તમારો ત્રીજો દાખલો. તમારી નોટબુકની અંદરની રકમ લખવાનું ચાલુ કરી દેજો. સાથે સાથે માત્ર વિડિયો ન જોયા રાખતા, સાથે સાથે ગણતરી પણ કરતા રહેજો. એટલે તમારું આખું જે ક્લાસ વર્ક છે એ પણ કમ્પ્લીટ થતી જાય. પ્લસ પોઝ કરીને તમારે ક્યાં સમજવું હોય તો એ વસ્તુ સમજી પણ શકાય. એ વાતનું ખાસ છે એ ધ્યાન રાખજો. બરાબર? ચલો, આપણી પાસે એક આ બહુપદી છે અને બીજી આ છે. આપણે શું વાત થઈ છે? સજાતીય પદવાળી બહુપદી જે છે એ લખવાની. બરાબર? તો પહેલા હું આ બહુપદી એમ નામ લખી નાખું છું. પેલી 2p² q² - 3pq + 4. ક્લિયર? હવે જુઓ, બીજી બહુપદી છે 5 + 7pq - 3p²q². પેલી બહુપદી પણ 3 પદવાળી છે અને બીજી બહુપદી પણ 3 પદવાળી છે. આપણે શું વાત થઈ છે? સજાતીય પદ સાથે સજાતીય પદ જે છે એનો સરવાળા બાદબાકી થાય. બરાબર? તો આપણે અહીંયા હવે પેલું આ પદ છે p વર્ગ અને q વર્ગ વાળું છે. તો ત્યાં બીજી બહુપદી છે ત્યાં ચેક કરવાનું. એમાં p વર્ગ q વર્ગ વાળું જે સજાતીય પદ કયું છે? તો કે જુઓ, -3p² કે p વર્ગ ને q વર્ગ એ છે. તો એ તમારે આની નીચે લખવાનું. બરાબર? એટલે -3p² q². ક્લિયર? પછી છે 3pq. 3pq એટલે ખાલી pq એક ઘાત વાળી થઈ. તો pq વાળું પદ ત્યાં બીજી બહુપદીમાં ક્યાં છે? ખાલી pq વાળું. બરાબર? તો કે 7pq. તો ઈ આગળ નિશાની કેવી છે? પ્લસની. એટલે અહીંયા થશે 7pq. અને છેલ્લે 4 છે તો ત્યાં છેલ્લી અચળ પદ કયું છે? 5 છે એટલે +5. અહીંયા આપણે ક્યાંય વચ્ચે 0 મૂકવાના થતા નથી, કારણ કે અહીંયા પણ 3 પદ છે, ત્યાં પણ 3 પદ છે અને બધા એકબીજા સાથે સજાતીય મેચ થાય છે. બરાબર? જોઈ લ્યો ત્યાંથી શું કરેલું છે તે. સજાતીય નીચે સજાતીય લખેલું છે. બરાબર? હવે જુઓ, હવે આપણે કરવાના છે સરવાળા બાદબાકી. તો આ પદ કેવું છે? પ્લસ. આ પદ કેવું છે? માઈનસ. તો વિરોધી નિશાની વાળું પદ થયું ને. સરવાળા બાદબાકીના સંબંધમાં વિરોધી નિશાની વાળું પદ થયું. રાઈટ? તો પછી શું થશે? બાદબાકી થશે. બરાબર? તો 3 મોટામાંથી નાનું બાદ કરીએ. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1. 1 એટલે શું થશે? p વર્ગ અને q વર્ગ વધશે. એનો સહગુણક કાંઈ ન હોય તો 1 હોય. અને નિશાની મોટા પદની. મોટું કોણ છે? 3 છે. તો 3 આગળ કેવી નિશાની છે? માઈનસની. એટલે મોટા પદની નિશાની. બરાબર? આગળ જોઈએ. -3pq + 7pq. સજાતીય પદ થઈ ગયું. અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે. એટલે વિરોધી સાઇન વાળું પદ થયું. બરાબર? એટલે શું કરવાની? બાદબાકી. બાદબાકી શેમાંથી કરવાની? મોટામાંથી નાનું બાદ કરવાનું અને નિશાની મોટા પદની. બરાબર? એટલે 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. તો કે 4pq. નિશાની શેની કરવાની? તો કે મોટા પદની. મોટું કોણ છે? તો કે 7 છે. 7 આગળ નિશાની કેવી છે? પ્લસની છે. એટલે અહીંયા આવશે પ્લસ. સમજાઈ ગયું? આગળ આ તો બે પ્લસ પ્લસ જ છે. એમાં કોઈ તમારે કઈ જોવાનું થતું નથી. પ્લસ 4 ને 5 9. તો હવે આ થયો તમારો આ
બહુપદીના સરવાળાનો આ દાખલાનો જવાબ. બરાબર. -p² q² + 4pq + 9. પહેલા આપણે જે મેથડ કરાવી એ કરવું હોય તો પણ તમે એને ફોલો કરી શકો છો. ક્લિયર? સમજાઈ ગયું? બરાબર. આમાં કોઈને કઈ ક્વેશ્ચન નહીં ને? એના પછી આગળ દાખલો વધીએ. જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ છે ને એ કરતા રહેજો. જો પ્રેક્ટિસ નહીં કરો તો પછી જે છે એ વસ્તુ સમજવી થોડીક ડિફિકલ્ટ લાગશે. એટલે કન્ટિન્યુઅસ તમારે મેથ્સની અંદર તો પ્રેક્ટિસ તમારે કરતી જ રહેવી પડશે. બરાબર. ચલો ચોથું લઈએ. l² + n². તમે તમારી ટેક્સ્ટ બુકમાં જે ચોથી રકમ, ચોથા દાખલાની જે રકમ છે એ જોતા જજો. l² + m². બરાબર. પછી છે m² + n². પછી છે n² + l². અને પછી છે કે અહીંયા લખું છું 2lm + 2mn + 2nn. રેડી? ક્લિયર? તો l² + m² એ તમારું આખે આખું એક બહુપદી થઈ. આમ જોઈ લેવાનું. પછી આ બીજી બહુપદી, પછી આ ત્રીજી બહુપદી અને આ આખી ત્રિપદી 4. બરાબર. એટલે ઓમ આખા અલ્પવિરામ સાથે 4 બહુપદીઓ આમાં આપેલી છે. એમાં પેલી 3 છે એ દ્વિપદી વાળી છે અને છેલ્લી છે એ ત્રિપદી વાળી છે. તો ત્રિપદી વાળી છે એ કોઈ કોની નીચે આવશે નહીં. તો એ જે વસ્તુ છે આપણે ક્લિયર કરીએ. બરાબર. પહેલું પદ હું લખું છું, આન્સર સ્ટાર્ટ થાય છે. પહેલું પદ હું લખું છું આ l² + m². આ પહેલી બહુપદી. બીજી બહુપદી છે m² + n². તો m² મારે ક્યાં લખાય? આની નીચે લખાય ને. તો અહીંયા લખીશ +m² + n². બરાબર. એટલે એક પોર્શન ક્લિયર થયો તમારે સમજવા માટે. પહેલું અને આ બીજી બહુપદી. ત્રીજી બહુપદી છે n² + l². તો એ ત્રીજું હું ક્યાં લખીશ? તો કે ત્રીજી લાઈનમાં. બરાબર. u છે તો કે n² + l². n² મારે ક્યાં લખવાનું? તો કે અહીંયા. એટલે અહીંયા લખીશ n². અહીં સમજો હું તે લખું છું, પછી ભૂસી નાખીશ. n² + l². અહીંયા n² લખ્યું અને બાજુમાં +l² એ લખ્યું. પણ જુઓ l² ક્યાં છે? અહીંયા છે ને. તો મારી l² ને ક્યાં લખવાના? આ સજાતીય પદ જે l² છે ત્યાં. બરાબર. સમજાઈ ગયું? આ તો સમજવા માટે મેં તમને લખ્યું હતું. અહીંયા લખીશ l². રેડી? અને આ જે છે 2lm + 2mn + 2nn એક આખો ક્યાંય આમાં બીજું ક્યાંય છે નહીં. એટલે મારે એને એક ચોથું પદ તરીકે અલગ જ લખવું પડશે. પણ પહેલા હું એને અહીંયા શું લખી નાખું? 0. તો અહીંયા ઘટે છે આ બીજું રે 0 પ્લસ અહીંયા 0 પ્લસ અહીંયા 0. અને હવે આ લાઈનમાં આ જે 1 2 3 છોડીને હું આ લખીશ. બરાબર. પ્લસ 2lm પ્લસ 2mn પ્લસ 2nl. રાઈટ? અને અહીંયા જો સમજવું હોય તો હું લખું છું 0 પ્લસ 0 પ્લસ 0. ક્લિયર? ઓકે. તો હવે હું અહીંયા આવી રીતે અંડરલાઈન કરું છું. હવે જુઓ, જોતા જઈએ. હવે અહીંયા એરો કરવા
કરવાની જરૂર નથી. આ તો સમજવા માટે તમને મેં કીધેલું. l² + l². અહીંયા એક l² છે, અહીંયા એક l² છે, એટલે આનો સહગુણક 1 થાય, આનો સહગુણક પણ 1 થાય, તો 1 ને 1 કેટલા થાય? 2. બરાબર? એટલે આનો આન્સર શું થશે? 2l². સમજાઈ ગયું? આગળ m² + n². અહીંયા જેમ કર્યું તેવી જ રીતે પ્લસ 2m². અહીંયા n² + n² 2n². અને આ ક્યાંય છે નહીં તો એ એઝ ઇટ ઇઝ m નો 2ln + 2mn + 2ln. કેમ આપણે એમ નામ જ લખ્યું? તો કે અહીંયા આપણે જેટલી બહુપદીઓ આપી છે એ બહુપદીમાં 2lm વાળી ક્યાંય નથી, 2mn વાળી પણ ક્યાંય નથી, અને 2nl વાળી પણ ક્યાંય નથી. તો પછી એના સરવાળા બાદબાકી ન થાય, કારણ કે આપણે વાત શું થઈ છે? જ્યાં સજાતીય પદ હોય ત્યાં જ આપણે સરવાળા બાદબાકી કરવાના છે. એટલે આ જે પદ છે એ એઝ ઇટ ઇઝ બાજુમાં m નામ રહે. બરાબર છે? હવે જુઓ, ધ્યાનથી જુઓ થોડું. આખું પદ મળ્યું, બહુપદી જે મળી એમાં આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અને અહીંયા 2 છે. તો બધામાંથી 2 છે એ સામાન્ય નીકળે, એટલે 2 સામાન્ય મેં કાઢ્યું. પછી l² વાળું કે એવું ક્યાંય બધામાં પદ નથી, બધામાં આવતું હોય એવું જ આમાં ચેક કરી લેવું. એટલે પહેલામાં l² છે, બીજામાં m વાળું છે, તો m ન ચાલે, બધામાં l હોવું જોઈએ, તો પછી l છે એ સામાન્ય નીકળે. એટલે આના ઉપરથી ખબર પડી જાય કે આ આખી આપણે જે આન્સર મળ્યો છે એમાં 2 જ સામાન્ય નીકળે છે. બરાબર? હવે આપણને સામાન્ય કાઢીને જે આન્સર મળશે એ ફાઇનલ આન્સર મળશે. રાઈટ? એટલે અહીંયા શું મળશે? તો કે પહેલામાં મેં 2 સામાન્ય કાઢ્યા, અહીંયા શું વધ્યું? કૌંસમાં l², અહીંયા m², અહીંયા n². આ પદમાં 2 નીકળી ગયા તો શું વધ્યું? ln. આ પદમાં 2 નીકળી ગયા તો શું વધ્યું? mn. અને આ પદમાં શું વધ્યું? nn. બરાબર? તો આ થયો તમારો ફાઇનલ આન્સર. ક્લિયર? તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આમાં કઈ ક્વેરી નહીં ને? જો હોય તો તમે મને કહેજો. બહુ સહેલું છે, પણ નિશાનીઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અત્યારે જે આપણે બહુપદીઓ કરી એ બધી બહુપદીઓના સરવાળા કરીએ. રાઈટ? હવે આપણે નેક્સ્ટ દાખલામાં એ બહુપદીઓના શું કરશું? બાદબાકી. તો એ પણ ધ્યાનથી આપણે સમજશું. ત્યાં સુધી તમે આને ક્લાસ વર્ક તરીકે આખું લખી નાખો, એનું રિવિઝન કરો કેવી રીતે કરેલું છે. બરાબર? ત્યાં સુધી આવજો. જય હિન્દ.